નિષ્કોળાનંદ સ્વામી, જરા વિચાર કરજો, એ એમ લખે છે કે સંત તે સ્વયં હરિ. એવા નિષ્કોળાનંદ સ્વામી લખે છે કે સંત માનજો મારી મૂર્તિ, આમ તો ભગવાનના વચનો છે, પણ એ લખે છે સંત માનજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે, સંત હું ને હું તે વળી સંત રે, તેમાં શ્રીમુખે કહે ભગવંત રે. એવા નિષ્કોળાનંદ સ્વામી એ સંતનો મહિમા કઈ હદે કે છે, એ પોતે ત્યાં સુધી કે છે કે એવા જે સંત ત્યારે મળ્યા હરિમુખોમુખ, એ લખે છે. વિચાર કરવા જેવી બાબત છે. તમે ને હું સ્વામિનારાયણ ભગવાનને ડાયરેક્ટ 200 વર્ષ પહેલા મળવા ગયા છીએ? ના. તમે ને હું સ્વામિનારાયણ ભગવાનની સામે ક્યારે બેઠા હતા? ના. પૂર્વે ગયા હતા, આપણને અત્યારે યાદ નથી આવતું. પણ આ નિષ્કોળાનંદ સ્વામી તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રત્યક્ષ નિશ્ચય કરનારા, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી એમ માનનારા, એમને મનમાં સ્પષ્ટ હતું કે સ્વામિનારાયણ ભગવાનથી ઉપર કોઈ નથી, અને ડાયરેક્ટ સીધા જ સ્વામિનારાયણ ભગવાનને પ્રત્યક્ષ મળ્યા. પછી એમને વચ્ચે સંતને વચ્ચે લાવવાની જરૂર ક્યાં પડી? શા માટે નિષ્કોળાનંદ સ્વામીને સંતને વચ્ચે લાવવાની જરૂર પડી? નિષ્કોળાનંદ સ્વામી તો સ્વામિનારાયણ ભગવાન ડાયરેક્ટ મળ્યા હતા, તોય સંતનો મહિમા આટલો લખ્યો. મહત્વનો મુદ્દો છે. તમે મુક્તાનંદ સ્વામીના પદ વાંચો કે બ્રહ્માનંદ સ્વામીના પદ વાંચો, દરેક જગ્યાએ સંતનો અપરંપાર મહિમા છે. કારણ કે એમને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ મળ્યા હતા, અને પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાનના મુખેથી સાંભળ્યું હતું કે અક્ષરધામમાં આવવું હોય તો ભલે હું તમને પ્રત્યક્ષ મળ્યો, પણ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરશો તો જ અક્ષરધામમાં પહોંચાશે. અને બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સંત અનિવાર્ય છે. એટલે સંત એ ભગવાન અને જીવ એ વચ્ચેની કડી છે, ભગવાન અને જીવ વચ્ચેનો બ્રિજ છે, ભગવાન અને જીવ વચ્ચેનો સેતુ છે. એટલે સંત, આપણે નથી સંતનો મહિમા કહેતા, વાંચો વચનામૃત. વચનામૃત ગરડા અંત્યનું 26મું. સ્વામિનારાયણ ભગવાન 26માં આ અંત્યના 26મા વચનામૃતમાં સવાલ કરે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય? ભાઈઓ, મારે તમને એક નાનો એવો સવાલ પૂછવો છે. ભારતના વડાપ્રધાન ક્યારેય એવો સવાલ પૂછે કોઈને કે ભારતના વડાપ્રધાનની જેમ સેવા યોગ્ય બીજો આ ભારતમાં કોણ છે? હા કે ના? ન જ પૂછે ને. ભાઈ, ભારતનો વડાપ્રધાન હું જ છું, અને હું જ વડાપ્રધાન, ને મને જ પૂછવાનું, હું કહું એમ જ કરવાનું. હું જ વડાપ્રધાન છું. જ્યારે પોતે જ વડાપ્રધાન છે ત્યારે મારા જેવો બીજો કોણ? એવો વડાપ્રધાન કોઈ દી સવાલ પૂછે? ગુજરાતના મુખ્યમંત્રી કોઈ દી સવાલ પૂછે કે મારા જેવો બીજો કોણ ગુજરાતનો મુખ્યમંત્રી? હું જ. મારા જેવો બીજો કોઈ નહીં, મારા જેવો હું જ. તુલસીદાસજીએ એક અદ્ભુત પદ રામચંદ્રજી ઉપર લખ્યું છે. એમાં પેલું થુમક ચલત શ્રી રામચંદ્ર નામનું પદ છે. એમાં તુલસીદાસજી છેલ્લે એમ કે છે, હું આ રામચંદ્રની ઉપમા કોને આપું, કોની સાથે રામચંદ્રની તુલના કરું? એમ કરતા કરતા ચારે બાજુ ફરી ફરી તુલસીદાસ છેલ્લે એમ કે છે કે રામચંદ્ર જેવા એકલા રામચંદ્ર છે, ના જેવો બીજું કોઈ નથી. એમ ભગવાન જેવા એકલા ભગવાન જ. પણ આ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન સવાલ પૂછે છે, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય? આ કેટલો ગજબનો સવાલ છે. સ્વામિનારાયણ ભગવાનને ધામમાં જવાના હજુ માંડ થોડાક જ દિવસો બાકી છે, એવો આ સમય છે. આ વચનામૃત ગરડાંત્યનું 26મું અને ગરડાંત્યનું 39મું એ સ્વામિનારાયણ ભગવાનનું અંતિમ વચનામૃત. એટલે એના 13 જ વચનામૃત પહેલા છેલ્લા દિવસો ભગવાનના ચાલી રહ્યા છે, છેલ્લું 1 વર્ષ બાકી છે, ત્યારે ભગવાન આવો સવાલ કરે છે. સ્વામિનારાયણ ભગવાન આ સવાલ પૂછે છે, તેનો અર્થ એક ચોક્કસ થાય છે. એક અર્થ એટલો જ છે કે કોઈક તો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે. કોણ છે એ વાત મૂકો બાજુ પર, પણ કોઈક તો એવું છે કે જેની સેવા ભગવાનની પેઠે થવી જોઈએ, એમ ભગવાન પોતે જ કહે છે. પણ એ છે કોણ? સ્વામિનારાયણ ભગવાન નામ નથી આપતા, એડ્રેસ આપે છે, લક્ષણો આપે છે. જે સંત ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાથી દબાય નહીં, પણ પોતે ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તે, આ એનું લક્ષણ કે છે. હવે
એ સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં જે 5 લક્ષણો કે છે ને, એ 5 લક્ષણો તમારે ક્યાંય પણ લિટમસ ટેસ્ટની જેમ અડાડી જોવાના. આમાં અડાડી જુઓ, એમાં 5 મળે છે કે નહીં, આમાં અડાડી જુઓ 5 મળે છે કે નહીં, તો તમને આ 6 અબજની વસ્તીમાં એક પ્રમુખ સ્વામી મહારાજ મળશે, જેમાં 5 લક્ષણો મળશે. આ એની ઓળખ છે. ખાલી એક જ વાત, ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં, આ એક જ મુદ્દો. પૂજ્ય વિવેક સાગર સ્વામીએ અદ્ભુત પુસ્તક લખ્યું છે અમૃત સરિતા. એમાં પ્રમુખ સ્વામી મહારાજના વિચરણના પ્રસંગો ટાંક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે 1971માં ધર્મધુરા ગ્રહણ કર્યા પછી છેક હમણાં સુધી, આ છેલ્લે રોબિન્સવિલ સુધી એવો વિચરણ કરીને આવ્યા, ત્યાં સુધી એમણે જે વિચરણ કર્યું છે, આપ સૌ ખાલી એ વિચરણમાં થોડાક પાના ઉછલાવો, બસ થોડાક પાના ઉછલાવો, આંખમાં આંસુ આવી જશે. જે ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાથી દબાતો હોય ને, એ કોઈ દિવસ આ પ્રમુખ સ્વામી મહારાજ જેવું વિચરણ એનું 100મા ભાગનું ન કરી શકે. ભાઈઓ, કેવા સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું છે, કેવા કષ્ટો વેઠ્યા છે, કેવી શારીરિક સ્થિતિમાં, કેવી મુશ્કેલીઓમાં એમણે 17,000 કરતાં વધારે ગામડાઓ, શહેરો, નગરોમાં વિચરણ કર્યું છે. આ કોઈ કાલ્પનિક નવલકથાનું પાત્ર કઈ હોય એવું વાત નથી. આ જીવતું જાગતું આપણી વચ્ચે બેઠેલું પાત્ર છે. પૂજ્ય સંતો જેમણે સ્વામી બાપાના જૂના પ્રસંગો જોયેલા છે, એમને ખ્યાલ છે. એક ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા. એ દ્રશ્ય મને બરાબર યાદ છે, ગામનું નામ બોલાય એવું નથી, પણ એ ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ 1981માં મોટે ભાગે 15મી એપ્રિલની આસપાસ પધારેલા. અને તે સમયે પ્રમુખ સ્વામી મહારાજ એ ગામની અંદર, ગામમાં એક શાળામાં એમનો ઉતારો હતો. 1980માં શાળામાં એમનો ઉતારો હતો. અને એ ઉતારામાં પ્રમુખ સ્વામી મહારાજને સુવાનું જે એમનું જે સ્થાન હતું, એ એક જાહેરમાં એક મોટો હોલ હતો, તેમાં બાપાનું સુવાનું હતું. એમાં એક મોટી જાજમ પાથરી આપેલી. એ જાજમ ઉપર ગાદલું પ્રગટ ભગત કે દેવચરણ સ્વામી પાથરી આપે, એના ઉપર સ્વામીશ્રી આરામ કરતા હતા. અને આજુબાજુમાં બીજા સંતો પણ આરામ કરતા હતા. કોઈના નસકોરા મોટા બોલે ને કોઈ આવે જાય ને કોઈ, અને એમાં લાઇટ નહીં, પંખો નહીં, પંખો આવે જાય. લાઇટ હતી ગામમાં, પણ એ દિવસમાં 5-7 કલાક બંધ જ હોય, અચાનક આવે તો આપણા ભાગ્ય, એવી સ્થિતિ. અને ભયંકર ઉનાળાનો સમય, અસહ્ય ઉનાળાનો સમય. અને એ ઉનાળાના સમયમાં પ્રમુખ સ્વામી મહારાજ એ એક સવારે પ્રાતઃ પૂજા કરતા હતા, અને ત્યાં ખૂણે કોઈક દર્શનાર્થી એમના હાથમાં કોઈની પોતાની દીકરી લઈને આવ્યા હશે, કેમ કોઈએ જોયું પણ નહોતું, પણ બાપાને શંકા પડી. એ ઉનાળાના તાપમાં પેલા એક જૂના રાજકારણી હતા, એમણે આગ્રહ કર્યો હતો કે તમે ખાસ અક્ષયગઢ નામનું અમે એક નવું મંદિર બનાવ્યું છે, ત્યાં તમે જોવા માટે, આમ તો અક્ષયગઢ નામનું એમણે સ્થાન બનાવ્યું છે, ત્યાં એક ટીબીની હોસ્પિટલ પણ બનાવી હતી એમણે, અને એક મંદિર એમણે આખું રીટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, કે તમે રીકન્સ્ટ્રક્ટ કર્યું, તમે આવો. એટલે બાપા એ મંદિર જોવા માટે પધાર્યા હતા. પૂજ્ય વિવેક સાગર સ્વામી એ સમયે સાથે હતા, એનો આખો પ્રસંગ યાદ છે. અને એ દિવસે બાપા નીકળ્યા અને ત્યાં જઈને પાછા આવ્યા. પાણી પણ પીધું નહોતું બાપાએ, પાણી પણ પીધું નહોતું. તો બધાએ બહુ આગ્રહ કર્યો, બાપા આવો ઉનાળાનો ધોમધકતો તાપ. અને પૂજ્ય વિશ્વવિહારી સ્વામી બાપા આગળ રડ્યા. બાપાને કહ્યું, સ્વામી તમે કૃપા કરીને પાણીનું ટીપું તો પીઓ, થોડું તો પાણી પીઓ. ત્યારે ખબર પડી કે પેલી કોઈક વ્યક્તિ આવી ગઈ હતી, અને એણે હાથમાં દીકરીને ઉપાડી હશે. દીકરીએ બાપાને ડાયરેક્ટ તો સ્પર્શ કર્યો નહોતો, પણ નિયમ એટલે નિયમ. અને એ દિવસે સ્વામીનું જે વિચરણ હતું, કેવું અઘરું વિચરણ હતું, પણ નિર્જળ ઉપવાસમાં બાપા 60 વર્ષની ઉંમરે છેક ત્યાં જઈને પાછા આવ્યા. અને પાછા હતા એમને કામે લાગ્યા, એવી પોતાની જે પ્રવૃત્તિમાં લાગી ગયા, કથા વાર્તા, લોકોને મળવાનું, આશીર્વાદ આપવાના, લોકોની સમસ્યાઓ સાંભળવાની. એ જે સ્થિતિમાં બાપાને જોયેલા ને, આજે પણ આપણને તમારા જેવા યુવકોને કેમ તો તમે આવું વિચરણ કરવા તૈયાર ન થાવ. ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તતા હોય ને, તો આવી રીતે માણસ વર્તે.